ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે એક સરપ્રાઇઝ લેક્ચરની વાત કરી હતી, તો ચાલો હવે એ પણ આવી ગઈ છે કે એ સરપ્રાઇઝ લેક્ચરને આપ સમક્ષ ખુલ્લો મૂકીએ. મોજેલું મેથ્સ વિથ મનોજ સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હું હાર્દિક સ્વાગત કરું છું. જનરલી વિદ્યાર્થી મિત્રોને ગણિત વધારે અઘરું લાગતું હોય, રેડી કે ગણિતનો ડર ક્યાંક ને ક્યાંક એના મનમાં ચાલતો હોય કે મને ગણિત નહીં આવડે, મારાથી આ દાખલો સોલ્વ નહીં થાય, રેડી. પણ મારા મત પ્રમાણે ગણિત નહીં આવડવા પાછળનું કારણ કે અમુક ગણિતની જે પાયાની બાબતો છે કે એના માટે જે પાયાનું જે જ્ઞાન હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યું હોય તો કદાચ એવું બને કે આપણને ગણિતમાં વધારે તકલીફ પડે. એના માટે સૌથી અગત્યનું શું છે એ પહેલા જોઈ લઈએ. આજનો આપણો આ સરપ્રાઇઝ લેક્ચર એક બેઝિક ગણિત તરીકે રહેવાનો છે કે એની અંદર જે પાયાનું જ્ઞાન છે કે પ્રાઇમરી થી લઈ અને સેકન્ડરી વિભાગ સુધીના તમામ વિદ્યાર્થીને કામ લાગે એ પ્રકારનો આખો વિડીયો લેક્ચર રહેવાનો છે. તો હું આશા રાખું કે આપ સૌ અમારી સાથે છેક સુધી જોડાયેલા રહો. તો પાયાના જ્ઞાનની અંદર સૌથી પહેલા શું આવે તો કે સૌથી પહેલા ઘડિયા, કે 1 થી તે 30 સુધીના ઘડિયા આપણને આવડવા જોઈએ. બીજું, ઘડિયા બાદ વર્ગ અને વર્ગમૂળ 1 થી 20 સુધીના. ત્યારબાદ ત્રીજું ઘન, ઘનમૂળ એ 1 થી 10 સુધી. ત્યારબાદ 4 નંબરમાં એકી સંખ્યા, બેકી સંખ્યા. 5 નંબરનું અવિભાજ્ય સંખ્યા. 6 નંબરનું વિભાજ્ય સંખ્યા. 7 નંબરનું વિભાજ્યતાની ચાવીઓ. 8 નંબરનું અવયવો. ઓકે, આ જે મેં 8 મુદ્દાઓ લખ્યા છે, આ 8 મુદ્દાઓ જે પાયાની જરૂરિયાતો છે. ઓકે, આ આવડતું હોય તો ક્યાંક ને ક્યાંક તમારે ગણિતનો ડર ઓછો થશે, રેડી. ખાસ કરીને 1 થી 10 સુધીમાં તો આનો ભરપૂર ઉપયોગ આવે છે, રેડી, કે વર્ગ, વર્ગમૂળ છે, ઘન, ઘનમૂળ છે, અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, અવયવો છે, રેડી. તો આ તમામ પ્રકરણો એની અંદર એનો સમાવેશ થાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આને વિસ્તારે ભણવાના છીએ. આજે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાથી શરૂઆત કરીશું અને વિભાજ્યતાની ચાવીઓ પણ આજે આપણે આ લેક્ચરની અંદર કવર કરવાની કોશિશ કરશું. ત્યારબાદ આપણે ધોરણ 8ની જે સિરીઝ ચાલે છે એ તો આપણે કન્ટિન્યુઅસ કરશું, પણ સાથે સાથે ક્યાંક સમય મળશે ત્યારે આપણે આ જે બેઝિક ગણિતના જે લેક્ચરો છે કે જે પાયાનું જ્ઞાન ખરેખર વિદ્યાર્થીને હોવું જોઈએ એના લેક્ચરો પણ વચ્ચે વચ્ચે આપણે લેતા રહીશું. તો ચાલો આજનો આ સેશન શરૂ કરીએ એકી સંખ્યા અને બેકી સંખ્યાથી. પહેલો ટોપિક આપણે જોઈએ એકી સંખ્યા. એકી સંખ્યા, એકી સંખ્યાને બીજા નામે વિષમ સંખ્યા પણ કહેવાય. વિષમ સંખ્યા. હજી એક એનું નામ છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા. ખાસ દરેક વિદ્યાર્થી આ એકી સંખ્યાના 3 નામ યાદ રાખે: એકી સંખ્યા, વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા. ઓકે, હવે તો પહેલા તો એની વ્યાખ્યા જોઈએ કે એકી સંખ્યા એટલે શું, અથવા તો વિષમ સંખ્યા એટલે શું, અથવા તો અયુગ્મ સંખ્યા એટલે શું. તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7
કે 9 હોય, કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા, વિષમ સંખ્યા, અયુગ્મ સંખ્યા કહે છે। બરાબર યાદ રાખજો કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય તો કે 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય કે 9 હોય, એ તમામ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય તો કે એકી સંખ્યા કહેવાય, અથવા તો વિષમ સંખ્યા કહેવાય, અથવા તો અયુગ્મ સંખ્યા કહેવાય। દાખલા તરીકે 123 એકમનો અંક કયો છે? 3 છે। પછી તો કે 1, 3, 5, 7, 9 આમ હોય તો અહીંયા એકમનો અંક કયો છે? 9 છે। એટલે આ સંખ્યા કેવી થાય તો કે એકી સંખ્યા થાય। કહેવાનો મતલબ શું તો કે જે સંખ્યાની પાછળ એટલે કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય તો કે 1, 3, 5, 7 કે 9 હોય, આવી તમામ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવામાં આવે છે। એના પછી બીજું જોઈએ બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા। રેડી? આના પણ 3 નામ છે, બેકી સંખ્યા, સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા। તો આની વ્યાખ્યા શું છે તો કે જે સંખ્યાનો એકમનો અંક એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને સમ સંખ્યા, બેકી સંખ્યા, સમ સંખ્યા કે યુગ્મ સંખ્યા કહે છે। કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે છે તો કે યુગ્મ સંખ્યા અથવા તો સમ સંખ્યા અથવા તો બેકી સંખ્યા કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે 120 એકમનો અંક કયો છે? 0 છે। એકમનો અંક કયો છે? 13578 માં એકમનો અંક કયો છે? 8 છે। કહેવાનો મતલબ શું તો કે જે સંખ્યાનો એકમનો અંક કાં તો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 0 હોય તેવી તમામ સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે છે? બેકી સંખ્યા કહેવામાં આવે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બંને સંખ્યાઓ યાદ રાખજો। પ્રશ્નો કઈ રીતે પૂછાય કે નીચેનામાંથી એકી સંખ્યા શોધો। નીચે તમને 5-7 સંખ્યાઓ આપેલી હોય, જો તમને માત્ર આ એક વ્યાખ્યા આવડતી હોય કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી તમામ સંખ્યાને એકી સંખ્યા કહેવાય, અને જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય, અને આને એકી સંખ્યા કહેવાય। રેડી? આ એકી સંખ્યાના 2 સરખા ભાગ તમે પાડી શકશો નહીં। રેડી? બીજું શું જોવાનું તો કે એકી સંખ્યાના તમે 2 સરખા ભાગ ન પાડી શકો। 2 સરખા ભાગમાં તમને વેચવાનું કીધું હોય તો ન વેચી શકાય, એનો 1નો અડધો ભાગ કરવો પડે। દાખલા તરીકે તમારે 5ના 2 સરખા ભાગ પાડવા છે તો 5ના 2 સરખા ભાગ ન પડી શકે। રેડી? 2 ના 2 ભાગ અને 1 ભાગના 2નામાં અડધો એમ વેચવો પડે, પૂર્ણ ભાગ 2 પડે નહીં। પરંતુ બેકી સંખ્યાના બધાયના 2 સરખા ભાગ પડશે। દાખલા તરીકે 4ના 2 ભાગ પાડવા
તો 2 2 બંને બાજુ 6 ના 2 ભાગ પડી શકે, 8 ના 2 ભાગ પડી શકે, એવી રીતે આ સંખ્યા છે તો આને પણ તમે 2 વડે ભાંગો એટલે આના સરખા 2 ભાગ પડી જાય, આના પણ 2 ભાગ પડી જશે. ઓકે, પણ એ ભાગ પાડવાની ભાગાકારની પ્રોસેસ કરવી એના કરતા સરળ એ છે કે આપણે આની વ્યાખ્યા યાદ રાખીએ કે એકી સંખ્યામાં શું યાદ રાખવાનું કે એનો એકમનો અંક 1 3 5 7 કે 9 અને બેકી સંખ્યામાં એકમનો અંક કયો તો કે 2 4 6 8 કે 0. ખાસ એના બીજા 2 નામો છે એ પણ યાદ રાખવાના. એકી સંખ્યામાં વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા, બેકી સંખ્યાની અંદર સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા, આ બરાબર તમારે યાદ રાખવું પડે, પછી વાંધો આવે નહીં. હવે જોઈએ આપણે વિભાજ્યતાની ચાવી. હવે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ ક્યાં થાય તો કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ બહુ મોટું સાદુરૂપ અથવા તો છેદ ઉડાડવાના હોય, ભાગાકાર કરવાનો હોય તો એની અંદર તમને આ ખૂબ જરૂરી સાબિત થવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલી ચાવીથી શરૂઆત કરીએ, 2 ની ચાવી. 2 ની ચાવી તો બરાબર એની વ્યાખ્યા ઉપર ધ્યાન આપશો કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે તેને 2 ની ચાવી કહે છે. તેને 2 ની ચાવી કહે છે. ખાસ યાદ રાખજો, અહીંયા યાદ શું રાખવાનું છે તો કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય તો કે એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય છે. નિશેષ ભાંગી શકાય એટલે શું તો કે એનો તમે 2 વડે ભાગાકાર કરો અને શેષ 0 વધે તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, તેને 2 ની ચાવી કહે. મતલબ કે જેનો એકમનો અંક 2 4 6 8 અને 0 હોય આવી સંખ્યાનો તમે 2 વડે ભાગાકાર કરો એટલે એની શેષ કેટલી આવશે તમને તો કે એની શેષ તમને 0 મળશે, એટલે એને 2 ની ચાવી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કે હું કોઈ સંખ્યા લઉં, દાખલા તરીકે 130 લઉં. હવે 130 માં હું આ ચાવી મુજબ જોઉં તો આનો એકમનો અંક કેટલો છે 0 છે. ઓકે, એકમનો અંક 0 છે એટલે મને તરત ખ્યાલ આવે કે આનો એકમનો અંક 0 એટલે હું આને કેટલા વડે ભાગી શકીશ તો કે 2 વડે ભાગી શકીશ. એકાદું ઉદાહરણ આપણે ચેક કરીએ કે 130 ભાગ્યા 2 તો 2 નો ઘડિયો આ 13 ને ન વધે ત્યાં સુધી બોલીએ તો કે 2 6 ને 12, બાદબાકી કરો તો અહીંયા કેટલા વધે 0 અને 1 અને 0 ઉપરથી ઉતાર્યા 0, 2 પંચા 10, 2 પંચા 10 તો અહીંયા શેષ કેટલી વધી 0. મતલબ શું થયો તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 છે એ સંખ્યાને કેટલા વડે ભાંગી શકાય તો કે 2 વડે નિશેષ ભાગી શકાય. બીજું એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આવી કોઈ મોટી સંખ્યા હોય તો અહીંયા પણ એકમનો અંક 8 છે, મતલબ આને પણ કેટલા વડે નિશેષ ભાંગી શકાશે તો કે 2 વડે ભાંગી શકાશે. હજી આનાથી મોટી સંખ્યા લઈએ, આનો એકમનો અંક કેટલો છે તો કે 6 છે, તો આને પણ કેટલા વડે નિશેષ ભાંગી શકાય 2 વડે નિશેષ ભાંગી શકાય. ચોથું ઉદાહરણ લઈએ, આવું હોય, એકમનો અંક કેટલો છે 4 છે, તો આને પણ કેટલા વડે નિશેષ ભાંગી શકાય 2 વડે નિશેષ ભાંગી શકાય. કહેવાનો મતલબ શું તો કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય, પછી દુનિયાની ગમે એવડી મોટી સંખ્યા હોય, એ
ઈ સંખ્યાને કેટલા વડે ભાંગી શકાય? તો કે 2 વડે તો નિશેષ ભાગી શકાય ને ભાગી શકાય. તો ખાસ યાદ રાખો કે વિભાજ્યતાની ચાવી આ બે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. રેડી? કે તમારે માત્ર શું યાદ રાખવાનું? તો કે અહીંયા તમારે એનો એક એકમનો અંક યાદ રાખવાનો છે. 2 4 6 8 કે 0. હમણાં તમે બેકી સંખ્યાની અંદર પણ આ જ જોયું કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 હોય એને એકી સંખ્યા, સમ સંખ્યા કે યુગ્મ સંખ્યા કહેવાય. તો સેમ એની કોપી જ છે આ, કે 2 ની ચાવીમાં 2 4 6 8 કે 0 જ તમારે યાદ રાખવાનું છે. એના પછી બીજી ચાવી જોઈએ. શરૂઆતમાં આપણે એકમના અંકથી જે ચાવીઓ બનતી હોય એ ચાવીઓ વિશે આજે આપણે ચર્ચા કરશું. આના પછીની ચાવી આપણે જોઈએ બીજા નંબરની ચાવી, 5ની ચાવી. 5ની ચાવી તો અહીંયા 2 ની ચાવીની જેમ જ છે કે જે સંખ્યાનો એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય, 0 કે 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે તેને 5ની ચાવી કહે છે. ખૂબ સરળ આ ચાવી છે કે અહીંયા માત્ર શું યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય, કાં તો 0 હોય અથવા તો 5 હોય, એ સંખ્યાને કેટલા વડે નિશેષ ભાગી શકાય? તો કે 5 વડે નિશેષ ભાગી શકાય. તમને એમ થશે કે સાહેબ આ 0 હમણાં 2 માં આવ્યું, તો હા, તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એને 2 વડે અને 5 બંને વડે નિશેષ ભાગી શકાય. ઓકે, પહેલા તમે 2 વડે ભાંગો અને પછી 5 વડે ભાંગો, એમાં કોઈ વાંધો નથી. તો જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય એ સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો છો. ઉદાહરણ તરીકે 135. તો અહીંયા એકમનો અંક કેટલો છે? 5 છે. મતલબ આ 135 છે એને તમે કેટલા વડે નિશેષ ભાંગી શકશો? તો કે 5 વડે નિશેષ ભાંગી શકશો. બીજું ઉદાહરણ લઈએ. અહીંયા જો 5370 ની અંદર કયો એકમનો અંક કેટલો છે? 0 છે. મતલબ આ સંખ્યાને તમે કેટલા વડે નિશેષ ભાંગી શકશો? તો કે 5 વડે નિશેષ ભાંગી શકાય અને 2 વડે નિશેષ ભાંગી શકાય. ઓકે, અત્યારે આપણે 5ની ચાવીની અંદર આ ઉદાહરણ લઈએ છીએ, પરંતુ તમને જ્યારે દાખલાની અંદર આવે ત્યારે તમારી પાસે 2 પોસિબિલિટી હશે. કંઈક તો 2 ની ચાવી આને લાગુ પડતી હોય અને 5ની ચાવી લાગુ પડતી હોય. તો ત્યાં જ્યારે તમને દાખલામાં આવું પૂછવામાં આવે ત્યારે છેદ જે રીતે ઉડતા હોય એને અનુરૂપ તમારે આને ચાવી લગાડવાની છે. આના પછી જે આ ચાવીનો જે આખો લેક્ચર પૂરો થાય પછી આપણે એના ઉદાહરણો અને છેદ ઉડાડવાની પણ આગળ આપણે પ્રેક્ટિસ કરશું, ત્યારે હું તમને ફરી વખત યાદ અપાવીશ. ત્રીજું ઉદાહરણ જોઈએ. ઓકે, 7895 ની અંદર એકમનો અંક 5 છે, એટલે આને કેટલા વડે નિશેષ ભાગી શકાય? તો કે 5 વડે નિશેષ ભાગી શકાય. મતલબ શું? તો કે ગમે તેવડી મોટી સંખ્યા હોય તેની પાછળ, એટલે કે એકમનો અંક 0 કે 5 આવી જાય એટલે એને 5ની ચાવી લાગુ પડે. બરાબર છે? બરાબર, આ ચાવીને યાદ રાખજો. ત્રીજા નંબરની ચાવી 10ની ચાવી. 10ની ચાવી. તો જે સંખ્યાનો એકમનો અંક 0 કે 10 હોય, આ 0 કે 10 શું કામ? તમને એમ થશે કે 10 તો એકમ અને દશક બંને છે, પણ આપણને બોલવામાં સરળતા રહે, યાદ રાખવામાં સરળતા રહે, એટલા માટે આપણે આને આમ જ પાકી કરશું કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 10 હોય, ટૂંકમાં છેલ્લા 2 અંકો કાં તો 10 હોય ને અથવા તો
0 હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે તેને 10ની ચાવી કહે છે, તેને 10ની ચાવી કહે છે. બહુ ઓછો આ ચાવીનો ઉપયોગ આવે છે. જનરલી આવી જે પાછળ એકની પાછળ શૂન્ય વાળી જે સંખ્યાઓ હોય એના મોટા ભાગે છેદ ઓટોમેટિક ઉડી જતા હોય છે. તેમ છતાં આપણે આ એકમના અંકવાળની અંદર આનો સમાવેશ કર્યો છે, તો સાથે સાથે આપણે જોઈ લઈએ. ઉદાહરણ તરીકે આ 200 હોય તો એકમના સ્થાનની અંદર 0 છે, અથવા તો બીજું ઉદાહરણ લઈએ કે 210 હોય, 310 હોય, આવા વગેરે ઉદાહરણો 10ની ચાવીની અંદર આવશે કે એકમના સ્થાનની અંદર કાં તો 0 અથવા તો શું હોય તો કે 10 હોય એવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. ફરી વખત તમને કહી દઉં કે અહીંયા 10 છે, તમને એમ થાય કે આ બે સંખ્યા છે સાહેબ કેમ એકમનો અંક કહે છે, પણ બોલવામાં અને યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે આપણે એકમના અંક 0 અથવા તો 10 હોય કે 0 કે 10 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય તેને 10ની ચાવી કહે છે. ખ્યાલ આવ્યો? ઓકે. ચોથા નંબરની ચાવી 3ની ચાવી. 3ની ચાવી ખૂબ અગત્યની ચાવી. બરાબર અહીંયા ધ્યાન રાખજો કે મોટા ભાગે છેદ ઉડાડવામાં 2 ની 5 ની અને 3 ની ચાવીનો વધારે પડતો ઉપયોગ થતો હોય, તો અહીંયા શું યાદ રાખવાનું છે કે આપેલી સંખ્યાના જોજો અહીંયા મોડ બદલાય છે કે અત્યાર સુધી આપણે એકમના અંક વડે બનતી સંખ્યાની ચાવીઓ જોઈ, પણ હવે અહીંયા કંઈક અલગ છે. બરાબર અહીંયા ફોકસથી દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે તેને 3ની ચાવી કહે છે. ઓકે, તમને આ વ્યાખ્યા બહુ મોટી લાગી હશે પરંતુ ખૂબ સરળ છે. હું તમને હમણાં જ ઉદાહરણોથી સમજાવું એટલે તરત જ મગજમાં બેસી જશે કે આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને, એટલે કે તમને જે અહીંયા ઉદાહરણ અથવા તો સંખ્યા આપી છે એ સંખ્યાનો તમારે અંકોનો સરવાળો કરવાનો છે. જો આ અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી આખી સંખ્યા કે તમને 3 અંકની કે 5 અંકની કે 6 અંકની જે કાંઈ સંખ્યા આપી છે એ આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે તેને 3ની ચાવી કહે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ ઉદાહરણ લઈએ કે 231. રેડી? અહીંયા 2 ની ચાવી નથી લાગતી, 5 ની ચાવી નથી લાગતી. રેડી? આપણે 2, 5 અને 10 ની ભણી ગયા તો કે 2 ની નથી લાગતી, 5 ની નથી લાગતી, 10 ની નથી લાગતી. રેડી? તો અહીંયા શું કરવાનું તો કે આવા કેસની અંદર આપણે આ 3 ની ચાવીની અંદર આનું ઉદાહરણ લીધું છે, તો અહીંયા શું કીધું કે આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને એટલે તમને જે સંખ્યા આપી છે એ સંખ્યાના અંકોનો પહેલા તમે સરવાળો કરો. તો આપણે અહીંયા સરવાળાથી જોઈએ તો કે 2 + 3 + 1 એટલે કેટલો થાય તો કે 3 ને 2 5 ને 1 6. હવે આ સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય, કેટલા વડે નિશેષ ભાગી શકાય?
3 વડે જો નિશેષ ભાગી શકાય તો આને હું 3 વડે નિશેષ ભાંગું તો કે 6 ભાગ્યા કેટલા કરું 6 ભાગ્યા 3 તો 3 દુ ને 6. ઓકે, તો આને આપણે કેટલા વડે ભાગી શક્યા 3 વડે ભાગી શક્યા. તો આપેલી આખી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાંગી શકો. મતલબ જે સંખ્યા તમને આપી છે એનો પહેલા સરવાળો કરો, એટલે કે એના અંકોનો સરવાળો કરો. આ અંકોના સરવાળો કર્યા બાદ એ અંકોનો સરવાળો તમને જે મળ્યો છે એને તમે 3 વડે ભાગો. જો તમને એ ભાગાકાર નિશેષ મળે એનો મતલબ એવો થાય કે આપેલી આખી સંખ્યાને તમે કેટલા વડે નિશેષ ભાગી શકો 3 વડે નિશેષ ભાગી શકીએ. આની એક આપણે સાબિતી એક જોઈ લઈએ કે હું આ 231 ને હું 3 વડે ભાંગું તો 3 નો ઘડિયો આ 23 ને ન વધે ત્યાં સુધી આપણે બોલવો પડે. 3 6 18, 3 7 21 ને 3 8 24. તો 3 7 21 અહીંયા કેટલા વધ્યા 2 અને ઉપરથી 1 ઉતારો 3 7 21 કેટલા મળ્યા તો કે શેષ કેટલી મળી આપણને 0 મળી. રેડી. તો બરાબર હજી એકવાર ધ્યાન આપી દો કે આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને, પછી તે ગમે એવડી સંખ્યા હોય, કે આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાંગી શકાય તો આપેલી આખી સંખ્યા છે, જે કાંઈ સંખ્યા તમને અહીંયા આપી છે સાદુ રૂપની અંદર, એ આખી સંખ્યાને તમે કેટલા વડે નિશેષ ભાગી શકો તો કે 3 વડે નિશેષ ભાગી શકો. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. આવું છે તો આના અંકોનો સરવાળો આપણે કરીએ. અહીંયા હું 2 લઈ લો. રેડી. તો 3 ને 2 5, 3 ને 2 5, 5 ને 5 10 ને 2 12 થયું. હવે 12 ભાગ્યા હું 3 કરું તો 3 ચોકુ ને કેટલા થાય 12 થાય. મતલબ આ ભાગાકાર આપણને કેટલો મળ્યો નિશેષ ભાગાકાર મળ્યો. મતલબ આ સંખ્યા આપેલી છે, આખી સંખ્યાને તમે કેટલા વડે નિશેષ ભાગી શકો 3 વડે નિશેષ ભાગી શકો. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. હવે જે કઈ ચાવી બાકી રહી છે એ આવતા લેક્ચરની અંદર બીજી ચાવી આપને કરાવવામાં આવશે. જો આપ આ લેક્ચરના માધ્યમથી કંઈક નવું શીખતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્ર વર્તુળની અંદર વધુમાં વધુ શેર કરો. આપને આવું અવનવું બેઝિક ગણિત, જેને ગણિતનો ડર છે, એના માટે આ લેક્ચર ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. અને આ બેઝિક સિરીઝ આપણે જે શરૂ કરી છે આની અંદર રેગ્યુલર આપણે નવા નવા ટોપિક સાથે આવી રીતે મળતા રહીશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. જય હિન્દ, વંદે માતરમ.